ત્યારે આપણે બંને રણુજા બીજ ભરવા જઈશું. પણ જ્યારે આપણને આ સારા સમાચાર મળ્યા અને સાથે સાથે મારી બીમારીના પણ સમાચાર મળ્યા તો આ માનતા વિશે હું ભૂલી ગઈ હતી. મારા માઇન્ડમાંથી જ નીકળી ગયું હતું. પણ હવે તો યશ, હું આ બીજ ભરવા પણ નહીં જઈ શકતી. યશ, હવે તમારે આ બીજ ભરવા રણુજા જવું પડશે અને આપણી માંદા પૂરી કરવી પડશે. રામાપીર કરે છે. તારા રામાપીર તારી સાચો તો તારી આ હાલત હોત. તને ખબર છે તને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને એટલે જ હું તને છોડીને ક્યાંય નથી જવાનું. યશ, મને કઈ નહીં થાય. મને રામાપીર પર વિશ્વાસ છે. એ મને કઈ નહીં થવા દે. ફક્ત હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા માંગુ છું, પણ હમણાં હું તને એકલી મૂકીને જઈ શકું એ શક્ય નથી. તું કેમ નથી સમજતી? અમિતે મને કીધું છે કે તારી પાસે બહુ ઓછો સમય છે. અને તને હજુ રામાપીર છે. અને બીમારી પણ એવી છે જેનો કોઈ ઈલાજ જ શક્ય નથી. અરે તમને દેખાતું નથી કે શું? જોઈને રોડ ક્રોસ કરો ને. ભાઈ, દેખાતું હોત તો આવી રીતે થોડી રસ્તો ક્રોસ કરત. અમે બંને ભાઈ બહેન અંધ છીએ. સોરી બેન, મારથી વધારે બોલાવી દો. ના ના, મને માફ કરી દો, મને ખબર નથી. ના ના ભાઈ, તમારે માફી માંગવાની જરૂર નથી. અમે તો આ બધું રોજ સાંભળીએ છીએ. બેન, તમને વધારે તો વાગ્યું નથી ને? ના, મને નથી વાગ્યું. કાના, તને વાગ્યું તો નથી ને? તું ઠીક છે ને? હા બેન, હું ઠીક છું, મને નથી વાગ્યું. તમે ક્યાં જઈ રહ્યા હતા? ભાઈ, અમે ભીખ માંગીએ છીએ અને બસ સ્ટેશનમાં રહીએ છીએ. અત્યારે પણ અમે બસ સ્ટેશને જ જઈ રહ્યા હતા. મા બાપના મૃત્યુ પછી કુટુંબવાળાએ કાઢી મૂક્યા. હવે કુદરત જ અમારો આશરો છે. તમે એક કામ કરો, ચાલવાની કોઈ જરૂર નથી. મારી કારમાં બેસી જાઓ, હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં. ના ના ભાઈ, તમારે તકલીફ લેવાની જરૂર નથી. બેન, એમાં શું તકલીફ? હું એક બાજુથી જઉં છું, તમને રસ્તામાં ઉતારી દઉં. તમે પ્લીઝ ચલો. હા. હેલો. હા પરેશ. હા. અરે યાર, મારે એક કામથી અચાનક આઉટ ઓફ અમદાવાદ જવું પડે છે, તો હું આજે ઓફિસ નથી આવી શકવાનો. તું ખાલી બોસને કહી દેજે ને, અને હું 2 જ દિવસમાં પાછો આવી જઈશ. ક્યાં જઈ રહ્યો છે તું? હું રણુજા જઈ રહ્યો છું બીજ પર, પણ આ વાત બોસને ના કહેતો તું. સારું. રણુજા બીચ ભરવા તું ક્યારથી આમાં માનવા માંડ્યો? અરે એ બધું હું કહું તને. અત્યારે એમ બી હું કાર ચલાવી રહ્યો છું, હું તને પછી કોલ કરું. સારું સારું. ભાઈ, હા તમે રણુજા જઈ રહ્યા છો? હા બેન. તમે કેટલા નસીબદાર છો ભાઈ કે તમે રણુજા રામાપીરની બીજ ભરવા જઈ રહ્યા છો. મેં રામાધણીની ખૂબ વાતો સાંભળી છે અને મેં પણ મારા ભાઈ માટે બીજ ભરવાની માનતા રાખી છે. પણ એક કહેવત છે ને કે રામાધણીનો હુકમ થાય તો જ બીજ ભરવા જવાય. અને મને લાગતું નથી કે આ જન્મે તો મને રામાધણીનો હુકમ થાય. ભાઈ, હા તમે મારું એક કામ કરશો? હા બોલો ને બેન. હા, તમે મારા તરફથી આ રામાધણીને જણાવી દેશો? બેન, એક કામ કરો ને. હા. તમારી આટલી રણુજા જવાની ઈચ્છા છે, હું એમ પણ એકલો જઈ રહ્યો છું, તો તમને વાંધો ના હોય તો તમે બી મારી સાથે આવો. ભાઈ, તમે અમને રણુજા લઈ જશો ને તો આ ઉપકાર અમે તમારો જિંદગીભર નહીં ભૂલીએ. એના કોઈ ઉપકાર નથી. આ તો મનુષ્યની મનુષ્ય પ્રત્યેની ફરજ છે.
ભાભી લો આ દૂધ અને દવા. અંકિતા, તું શું કામ આટલું કામ કરે છે? હું મારી જાતે પી લે. ના, ભાઈએ મને તમારું ધ્યાન રાખવાની જવાબદારી આપી છે, એટલે હું દૂધ અને દવા બંને લાવી છું. હવે પી લો જલ્દી જલ્દી. અવતારી હોય તો સાંભળજે અરજી મારી. તને નામે છે આ દુનિયા સારી, હોય કોઈ ભૂલ તો કહી દે મારી. હવે એક તું આધાર માધણી, હવે એક તું આધાર માધણી. હિન્દવાપી સગુણ નબી મહેર કરો ને રામાપી. હિન્દવાપી સગુણ નબી મહેર કરો ને રામાપી. આ ગાયનો મસ્ત છે. दुनिया का